हाय गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल अंकुर परीख। હું તમને પોલિટેકનિકમાં બીજા નવા વૃક્ષની માહિતી આપવાનો છું। આજે મારા બ્લોગમાં સપ્તપણીનું ઝાડ, જે વૃક્ષની સાલ સૂકવીને એનું ચૂર્ણ બનાવવાનું, 2-3 ગ્રામ રોજ સેવન કરવાનું। સેવન કરવાથી મેલેરિયા જેવા તાવમાં બહુ મદદરૂપ થાય છે। સામાન્ય તાવની તો વાત જ ના કરો, મેલેરિયા જેવા ગંભીર બીમારીમાં બહુ ફાયદાકારક છે। મજાની વાત તો એ છે કે તેની અસરથી કંઈક આવી રીતે થાય, શરીરમાં પરસેવો જ નહીં થતો। એટલે તમારે તાવ હોય ગમે તે હોય ને તો તમને સ્ફૂર્તિ જ લાગે, તમને એવું ના લાગે શરીર થાકી ગયું। તાવમાં નથી બધાને થતું આરામ એવો આરામ નહીં, તમારા શરીરમાં પરસેવો જ ના વળે અને તમને થાક જેવું મહેસૂસ જ ના થાય। એટલે ક્વિનાઇનની દવા લેવાથી, એટલે બહારની દવા લેવાથી શરીરમાં બહુ પરસેવો થાય છે, આનાથી કંઈ પરસેવો તમને થતો નથી। હું તમને વૃક્ષ બતાવી દઉં। સપ્તપણી આને કહેવાય। આવી અને આ સુકાઈ ગયું છે, ગરમી બહુ છે, એની સુકાઈ ગયેલી દોરી, એની લીલી દોરી આવી થાય છે। પણ એની સાલ એટલે આ એની સાલ લઈ લેવાની તમારે, આ વૃક્ષની સાલ, અને એની ચૂર્ણ બનાવવાનું। મેલેરિયા તાવ આવ્યો હોય કે ના આવ્યો હોય, આ કુદરતી છે। 2-3 ગ્રામ તમે ચૂર્ણ ખાવાથી કંઈ નુકસાન ના થાય, કંઈ બીજા ફાયદા થાય આપણને માહિતી નહીં, મેલેરિયાની માહિતી છે આપણને। એટલે આ તમારે ખાવું જરૂરી તો નહીં કહેતો, ખાવું હોય તો ખાવું, બાકી ફાયદો થાય। જેમ નહીં આ લીમડો, ચૈતર મહિનો આવે હાથે એનો મોર પીવાથી શરીર ઠંડક થઈ જાય, એનો મોર બહુ સારો, શરીરની અંદર નેગેટિવ જે હોય એ બધું નીકળી જાય, અને શરીરમાં જે આખા વર્ષની ગરમી થઈ ગઈ હોય ને એને ઠંડક પાડી દે। તો વધારે ના પીવાય, માપનો જ પીવાય, આખું શરીર ઠંડુ થઈ જાય પાછું। આ લીમડાનો મોર એ પાછું નૈણા કોટે સવારમાં જ પીવું, એનો ટાઈમ હોય, પીરિયડ હોય કે કયા ટાઈમે કયું લેવું એ। સવારમાં નૈણા કોટે તમે ઉઠો એવો આનો મોર પી લેવો ચૈતર મહિનાની અંદર, તો તમારા શરીરમાં ઠંડક થાય છે। તો થેન્ક યુ, મારા બ્લોગમાં બન્યા રહેજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। હું તમને નવી માહિતી આપતો રહીશ।